તેની સામે આકાશની અંદર પ્રગટ થયા અને તેઓ બોલ્યા કે હે સાધુ, તમે આ શું કરી રહ્યા છો? શરીરને અગ્નિમાં હોમશો નહીં. મારી કૃપાના કારણે રાજા તમારો રાજ્યવાદી પર રાજ્યાભિષેક થશે. દેવીની પ્રેરણાથી મહારાજ અરુણ ત્રિશંકુને રાજ્ય સોંપી તપસ્યા કરવા ચાલ્યા ગયા છે. એમણે ગંગા કિનારે કઠોર તપ કર્યું. આયુષ્ય પૂરતા તેઓ સ્વર્ગે ગયા છે. રાજા જન્મેજયે પૂછ્યું કે પ્રભુ, સત્યવ્રત પિશાચ બની ગઈ, તો એ પિશાચમાંથી એનો ઉદ્ધાર કઈ રીતે થઈ? સત્યવ્રતના કયા કાર્યથી વશિષ્ઠજીએ તેને શાપ કર્યો? હું જાણવા માટે ઉત્સુક છું. હે મહારાજ, મને આપ સંભળાવો. ભગવતીની કૃપાથી વશિષ્ઠજી પણ સત્યવ્રત પસંદ થયા. રાજા ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા. થોડા વખત પછી પોતાના પુત્રને યુવરાજ બની પદે સર્વસુખ રાજા ત્રિશંકુની ઈચ્છા એમને સતાવવા એટલે રાજા વશિષ્ઠજીના આશ્રમ પર ગયા અને ત્રિશંકુ રાજાએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, દેવતાઓ માટે જે મુશ્કેલ છે તેઓ મહાન યજ્ઞ કરાવીને મને સ્વર્ગની પ્રાપ્તિ કરાવી. વશિષ્ઠજી બોલ્યા, હે રાજન, મનુષ્ય દેહથી સ્વર્ગ પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ શરીરમાં શાંત થયા પછી તમને સ્વર્ગ મળશે. કારણ કે આ શરીર તમારી પાસે જે છે ને, એ શરીરની અંદર તમારી પાસે ઘણું બધી તત્વો છે, જે તત્વોના કારણે તમે શરીરને છોડતા પહેલા પરમાર્થ કરવાની તમારી ગતિ સારી થશે. અને રાજન, મનુષ્ય દેહથી સ્વર્ગ પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ શરીર શાંત થયા પછી તમને સ્વર્ગ મળશે. વશિષ્ઠજીની આવી વાત સાંભળી રાજા ત્રિશંકુનું મન પ્રત્યે ઊભી થઈ ગયું. તેણે મુનિવરને કહ્યું કે હે બ્રહ્મણ, આપ જો અભિમાનના કારણે મારો યજ્ઞ નહીં કરો તો હું કોઈ બીજા પુરોહિત પાસે આવો યજ્ઞ કરાવીશ. ત્રિશંકુની વાત સાંભળી અને મુનિવર વશિષ્ઠજીએ તેનો શાપ આપ્યો, હે દુષ્ટ બુદ્ધિ, તો હમણાં જ ચાંડાળ થઈ જાય. આવા શ્રાપના કારણે વ્યાસજી કહે છે કે રાજન, આવા શાપના કારણે ત્રિશંકુ પિશાચ થઈ ગયો અને રાજા ત્રિશંકુ થઈ ગયા. તેમની સ્થિતિ અત્યંત દયાજનક થઈ ગઈ. તેથી મુનિના આશ્રમમાંથી પાછો ઘરે ન જતા જંગલમાં ચાલ્યા ગયા. તેમણે જંગલમાં પવિત્ર આશ્રમ પાસે રહી તીર્થાટન, ભગવતી, જગદંબાનું સ્મરણ અને સંતોની સેવા કરવાનો વિચાર. હરિશ્ચંદ્રે જાણ્યું કે પોતાના પિતાને શાપ થયો છે. તે જાણી તેમને દુઃખ થયું. તેમણે પોતાના મંત્રીઓને જંગલમાં મોકલી પિતાને તેડી લાવવા જણાવ્યું. પરંતુ ત્રિશંકુએ મંત્રીઓને કહ્યું કે તમે નગરમાં પાછા જાઓ અને હરિશ્ચંદ્રને રાજગાદી પર બેસાડી રાજ્યની બધી વ્યવસ્થા સંભાળો. ત્રિશંકુના કહ્યા પ્રમાણે મંત્રીઓ અયોધ્યા પાછા આવે છે અને શુભ મુહૂર્તમાં રાજકુમાર